જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ને ગુરુ પૂનમના બધાને ભાઈ બાપા સીતારામ. કેમ છો? મજામાં ને? તો આજ છે ભાઈ ગુરુ પૂનમ છે. આપણે જો નાહી ધોઈ માતાજીને દીવો કરી દીધો, પગે લાગી દીધા, માતાજીને લાગી દીધા. અહીંથી બજરંગદાસ બાપાને આપણે દર્શન કરી દીધા છે. અહીંથી કર્યા છે ભાઈ, ઘરેથી. નસીબમાં છે ત્યારે પૂનમમાં ત્યાં જઈશું. એમ તમે દેહમાં હોય તો ઘણી વાર જઈએ એવા છે. પાછા ત્યાં જઈશું ત્યારે આપણે ક્યારેક જઈશું. અને એમને જો નાહી ધોઈને તૈયાર થઈ જશે ને અમારા બેન હજી નાવા ધોવાનું એનું હાલે છે, હજી એને નાસ્તો ને એવું કરવાનું બાકી છે બધું. ને આ જો વાતાવરણમાં કંઈ છે નહીં, થોડું થોડું વાદળ જેવું છે. કાંઈ કાલે અમારો વરસાદ નહોતો, કાલનો આખો દિવસ સારો ગયો ને આજે એવું છે. તો વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોણ ક્યાંથી વિડીયો જોવાની જરૂર કોમેન્ટ કરી દેજો. અને જો કોઈ પણ બગડાણા ગયા હોય ને એ લોકોએ કોમેન્ટ કરી દેજો. અને આજ બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો હાલો બેના રહ્યો વિડીયો, પછી પાછા આપણે મળી. રાંધી કરવી નવેરા થઈ ગયા હતા. મારા બેનને સ્કૂલે મૂક્યા હતા. પીઓન પપ્પાની વાટ છે, ક્યારે આવે ક્યારે જમવાનું છે. એટલા માટે તો આપણે સૌ રાંધી નાખ્યું હતું. ગવાર બટાટાનું શાક કરી નાખ્યું હતું, ભાખરી કરી હતી ને એવું બધું હતું. તો હાલો થોડીક વાર વાટ જોઈએ હોય ક્યારે આવે ક્યારે નહીં, તો એનું કાંઈ નક્કી છે ને. હમણાં આવતા દેશે, થોડી ઘણી વાર છે. તો થોડું કામ છે એ પહેલાં કામ કરી નાખીએ, પછી પાછા મળી વિડીયો બનાવ્યો. હાલો આવે ને પછી મળી આપણે. હાલો તો ફાઇનલી પીઓન પપ્પા આવી ગયા હતા અને આપણે બેસી ગયા હતા જમવા માટે. તો જમવામાં જો આવી રીતનું કંઈક હતું. ભાખરી મેં કીધું હતું ને, ગવાર બટેટાનું શાક છે, આવી રીતે છે, છાશ છે. હાલો તો તમે બધા જમવા આવી જાઓ ને. જો આવી ગયા હતા. જય માતાજી, જય દ્વારકાથી. જો જમવા આવી ગયા હતા કારખાનેથી, તો ગવાર બટેટા બનાવ્યા છે. તો આપણે જમી દેહનો ગવાર છે, દેહનો ગવાર. હાલો તમે બધા જમવા. હાલો તો આપણે જમી લઈએ. જમીને પછી પાછા મળશું. વિડીયો બન્યા રહેજો. અને દેવનો ગવાર છે ને એટલે ભાઈ શાક મસ્ત બનેલું છે. તો હાલો તમે બધા ખાવા. ને આપણે તો ફેવરેટ ગવાર છે હો, આપણને તો ભાવે. તો હાલો બધા જમવા માટે પછી સમય મળીએ. જો આપણે બહારથી આવ્યા ને તો બહાર ગયા હતા એક વસ્તુ લેવા હાટું ગયા હતા. તો ત્યાંથી શું લાવ્યા ખબર છે તમને? જો ભાઈ બજરંગદાસ બાપાની પ્રસાદી વેચતા હતા બહાર બધે. તો આપણે ગુંદી ગાંઠિયા આવી ગયા હતા. તો લેતા આવ્યા ગુંદી ગાંઠિયા. બહાર પૂનમ હોય તો બધે બધું વેચતા હોય તો અમને આપી. આપણે પ્રસાદી લેતા આવ્યા. તો હાલો તમે બધા ખાવા. ગુંદી ગાંઠિયા કોને કોને ભાવે કહેજો. આપણને તો ભાવે છે. તો હાલો ગુંદી ગાંઠિયા અમારા બેન આવશે ને ત્યારે ખાશે. આપણે કંઈ ખાવાનું. આપણે પ્રસાદી થોડીક અમથી રાખી લીધી. પછી પાછા મળીએ. કેમ કે ઉઈ જવું છે. વસ્તુ એક લેવા ગયા હતા ને, પછી પાછા વી એવા. પછી પાછા મળીએ. હાલો શું લેવાનું છે ને તમને ખબર પડશે. આપણે લાવવાનું છે ભાઈ વસ્તુ. તમે જોજો શું આવે એ ઘરમાં. સારું હાલો પછી મળીએ પાછા. બેન આવી જતા સ્કૂલેથી ને લઈને બેસી જતા. જો હું બેસી હતી. શું ખાશો પીવું? ગુંદી ગાંઠિયા. આજ કેમ આવા કપડાં પહેરીને ગઈ હતી? તો આ સાઈડલા કેમ એટલા બધા તે કર્યા? આવા સાઈડલા કરી નાખો ને. પૂનમ કેવી ગઈ? હારી ગઈ સ્કૂલમાં? આ બધા રંગીન કપડાં પહેરવાના હતા. કા પીળા ને યલો ને એવા પહેરીને વાર્તા ગીતમાં વાર્તા કહેવાની કે ગીત ગાવાનું? કયું ગાવાનું છે? શીખવું પડશે ને. તું ગાઈ નાખજે પછી. હારું હાલો તો અમારા બેન જો નાસ્તો કરવા બેસી જશે ને લઈ લીધેલા છે ગુંદી ગાંઠિયા. તો ખાઈ લે પછી આપણે મળીએ. શું કરશે હું નહીં જોઈએ આપણે આગળ આગળ. આજ તો જાગરણ છે. અમારા બેન કાંઈ મોડા કઈ રાહ નથી. નકર એને જાગરણ હોત કા. હા તો એ રોજ 12 વાગ્યા સુધી જાગતી દો. સારું હાલો પછી પાછા મળીએ. હા રોજનું અમારે જાગરણ છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં ને? તો મજામાં દેશો. તો હાલો આપણે કાલ રાતે તો પછી કઈ મળ્યા નહોતા, કેમ કે બહાર નહોતું જવાનું, વરસાદ હતો એના કારણે. તો અત્યારમાં જો હવારમાં આપણે જો રૂમની સાફ સફાઈ ચાલુ છે ને અમારા બેન જો બેસી ગયા છે અહીંયા. જો આવું બધું આ બધું કરી નાખ્યું હતું ને આ રૂમની સાફ સફાઈ હાલે છે આપણે. તો આ બધું ઉતારી લીધું હતું હવારમાં. મારા પીયુ બેન હતા કે સ્કૂલેથી આ બધું ઉતારીને પાછું અડધું સડાવ્યું ને અડધું સડાવવાનું બાકી છે. તો અત્યારે જો આપણે થોડું ઘણું 9:30 છે. 9:30 આટલું કામ કરી નાખ્યું છે ને હજી થોડું ઘણું બાકી છે ને કરી નાખી. વિડીયો બન્યા રહેજો. પછી પાછા આપણે મળશું. કેમ કે કાલ રાતે છે ને આપણે વિડીયો નહોતો લીધો, બહાર જવાનું હતું. તો બહાર નહોતા ગયા. કેમ નહોતા ગયા? કે વરસાદ શરૂ હતો એટલે આપણે બહાર નહોતા ગયા. અને પછી મને દાઢ દુખવા આવી હતી ને તો આપણે કાંઈ વિડીયો જ નહોતો લીધો. હું સૂઈ ગઈ હતી વહેલા. તો કાંઈ નહીં, વિડીયો બન્યા રહેજો. પછી પાછા આપણે મળીએ. સારું હાલો પછી મળશું પાછા. તમે વિડીયો હાલો તો આપણે રૂમ સાફ કરીને હવે જમવા બેસી જતા ને આપણી મજા હાવ બગડી ગઈ છે. કે મજા આવે એવું છે નહીં. તો જો જમવા બેસી જતા જમવામાં જો આવી રીતનું કંઈક હતું. પીવાનું પપ્પા જો નાસ્તો લાવ્યા તમારી હાટું. રૂમ હારી કરી કે નહીં એટલે કા. તો હાલો જમી લઈ. જમવાનો ટાઈમ થઈ ગયો છે. તમે બધા જમી લીધો છે. અમારા થોડુંક મોડું થઈ ગયું છે. હાલો તમે બધા જમવા આવી જાઓ. જો આવી ગયેલા હતા. જય માતાજી, જય દ્વારકાધીશ. આજ છે ગાંઠિયા ટમેટાનું મારું ફેવરેટ શાક. અને થોડોક એની હાટું નાસ્તો લાવ્યો હતો. રૂમ સાફ કરીને તમે બોલાય થોડોક નાસ્તો કરાવી દો એમ. તો હાલો તમે બધા આવી જાઓ જમવા.
હાલો તો ખાઈ લઈ પછી પાછા મળીશું. અમારા બેન સ્કૂલે છે ને આ ખાવાનું છે એટલે ઈ મજા નહીં આવે. હાલો કાંઈ નહીં, ખાઈ લેવાનું હોય. પછી પાછા આપણે મળીશું. બને રહેજો વિડીયો. તો અમારા બેનને સ્કૂલેથી તો લઈને બી આવ્યા હતા ને લઈને આવ્યા ને તો જો મંડાઈ ગયા થાય. શું કરવા બેઠી છે? આપણે ગુરુવાર હતું ને તોય આપણે ખાવા મળ્યું. તો ગુરુવાર ક્યાં હતો? સવારમાં તો ભાખરી ને એવું ખાધું હતું ને. પલ્લી ગઈ જોઈ ગરમી આંખમાં ક્યાં વગાડીને આવી બતાય. જો આંખમાં વગાડીને આવી, બોલ વગાડીને આવી, નીચે રમતી હતી ને તો ના પાડીને તોય તે હવે તાર પપ્પા આવશે ને તો એ તને કહે. તો હાલો નાસ્તો કરવા માટે જો અમારા બેન બેસી ગયા છે પફ લઈને. પફ લઈને બેસી ગયા છે, નાસ્તો કરવાનો છે. કાપ્યું? હાલો તો નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને પછી મળીએ. આજ તો જો ભાઈ પૂરી ગઈ હતી, પછી રૂમ સાફ કરતી હતી ને પછી કાંઈ મજા નહોતી આવતી તો પૂરી ગઈ. પછી પાછા જાગે અમારા બેનને લેવા જાય ને પછી પાછા નાસ્તો કરવા બેઠા. સારું હાલો પછી પાછા આપણે મળીએ. વિડીયો બના દેજો. પછી ઘરેથી જમી કાઢીને નવરા થયા ને તો આવી જશે જો આપણે હીરાબાગવાળા મેલડીમાં દર્શન કરવા માટે. દર્શન કરવા તો દર્શન કરી લીધા. અમારા બેન જોઈ બેસી જતા. શું ખાશો પીવું? પ્રસાદી હું તો પછી લઈ લો પછી ખાવડી. એ હાટું દાવતી છે ને તું ત્યાં છે જો ભાઈ ઘરે હોય ને ત્યારે ન ભાવે, અહીંયા હોય ને ત્યારે આવતી હોય ને ખાતી હોય. તો આપણે દર્શન કરી લીધા હતા. દર્શન કરી શાંતિ ઘરે તો આપણે ખાઈ ઘરે મંદિરે તો આપણે દર્શન કર્યા હતા. ત્યાં દર્શન કરીને આવ્યા ને તો આપણે ગયા હતા જો તાપીના પુલે બધા બેઠા હતા. તો આપણે બેસી ગયા હતા અહીંયા. આ બધાને આવું હતું બેસવા માટે. કાપ્યું ક્યારનું આવું છું ઘરેથી તાપીના પુલે આવું છું. ક્યાં તો જો અહીંયા બેઠા છે. આમ થયું તો ઘરે સવારના વહેલા નવરા સાંજે જમી કરી લઈને 8 વાગ્યા નવરા થઈ જાય. પછી કાંઈ કામ હતું નહીં તો બેઠા હતા. તો હાલો ઘડીક વાર અહીં બેસીને પછી પાછા આપણે મળીશું. પહેલાં રહેજો એમ કે વાહનનો અવાજ બહુ છે ને એટલે હું બોલું નહીં કાંઈ આવશે નહીં એટલે થોડીક વાર બેસીને પછી પાછા આપણે ઘરે મળીશું. હાલો તો આપણે તાપીએથી જો આપણે બે હતા ઘરે ઘડીક વારને બેઠા હતા. હીરાબાગી ગયા હતા દર્શન કરીને પછી પાછા તાપીના પુલે ગયા હતા. બેનને જવું હતું ને એટલા માટે પછી ત્યાં દર્શન કરીને પછી પાછા તાપીના પુલે બેઠા બેસી પાછા ઘરે બેવાના. ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો હતો. મસ્ત મજાનો વરસાદ ધીમો ધીમો આવતો હતો. આપણે બે હતા ઘરે ને આજ રાતે કેટલો વરસાદ આવે ને છે ને એ જોવાનું છે આપણે. આજ રાતે વરસાદ આવે કે નહીં. તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જજો. અને આજ આપણે હાવ થાકી ગયેલા છે રૂમ સાફ કરીને એટલે આપણે સુઈ જ જવાનું છે. તો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો સપોર્ટ કરતા રહેશું. નવા વિડીયોમાં કાલ પાછા મળીશું આપણે. તો આજ માટે બસ આટલું જ છે. જય માતાજી, જય દ્વારકાધીશ.